गायत्री विद्यार्थी मित्रों सस्ती शिक्षा संकुल ऑनलाइन वीडियो में आप सर्वનું સ્વાગત કરીએ છીએ। આજે ધોરણ 3 માં આપણો વિષય છે ગુજરાતી। ગુજરાતીની અંદર આપણે આની આગળ પાઠ 4 સુધી જોયું હતું, જેમાં આપણે તમને પીડીએફ પણ મોકલી દીધી છે, તમારી નોટમાં તમે તે લખી દીધી હશે। હવે પાઠ 5 માં આપણે આગળનું સ્વાધ્યાય જોઈએ। તો આગળ છે ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો, બરાબર। તો તમારે पाना नंबर 73 ઉપર જુઓ, કાળી બિલાડી કેવી છે। હું અહીંયા ખાલી જવાબ જ લખીશ, તમારે અત્યારે તમારી નોટમાં લખવાનું નથી, ખાલી સમજવા માટે જ લખું છું। તો તમારું પહેલું બિલાડીનું ચિત્ર છે, તો કાળી બિલાડી કેવી છે, તો તમને દેખાતી હશે કાળી બિલાડી કેવી છે, તો કે કાળી બિલાડી જાડી છે। શું લખીશું આપણે જવાબ? કાળી બિલાડી जाड़ी छे। एमां ने एमां तमने बीजो सवाल छे, बंनेमांथी कई बिलाड़ी पातળી छे, तो के बंनेमांथी धोળી बिलाड़ी पातળી छे। तो आपणे अहींया लखशुं धोળી बिलाड़ी पातળી छे। आगळ 2 नंबर पर जशुं आपणे। 2 नंबर पर तमने हाथी अने घोड़ानुं चित्र आपेलुं छे, तो लख्युं छे हाथी केवो छे, तो के हाथी जाडो छे। केवो छे? हाथी जाडो अथवा मोटो, बेमांथी गमे ते तमे लखी शको छो, जाडो अथवा मोटो छे। अने एमां ने एमां तमारे बीजो सवाल छे, बंनेमांथी नानुं कोण छे, तो के घोड़ो नानो छे। घोड़ो नानो छे। 3 नंबर पर આપણે જોઈશું। 3 नंबर पर તમને ચકલીઓ આપી છે, તો કે કેટલી ચકલીઓ છે, તો કે 3 ચકલીઓ છે। કેટલી ચકલીઓ છે? 3 ચકલીઓ છે। 4થા નંબર પર તમને આપ્યું છે 2 છોકરાઓનું चित्र आव्યું છે। तो लॉन्ग जी केवा छे, बराबर। लॉन्ग लॉन्ग એટલે તમે ઇંગ્લિશમાં શબ્દ શીખતા હશો, लॉन्ग એટલે ઊંચો અને શોર્ટ એટલે નાનો। તો આમાં તમને પૂછ્યું છે लॉन्ग, तो लॉन्ग जी છે એ કેવા છે? ઊંચા છે। તો આપણે અહીંયા લખીશું लॉन्ग जी ઊંચા છે। लॉन्ग जी ઊંચા છે। आगे बीजू छे, बंनेमांथी नीचुं कोण छे, तो के मोटू जी नीचा छे अथवा तो शॉर्ट जी नीचा छे। तो आपणे लखीशुं मोटू जी नीचा छे। आवा जोईशुं आपणे 2 पीछा आप्या छे। कागડાનું પીછું કેવું છે? કાગડાને તમે જોયો હશે, તો કાગડાનું પીછું કેવું હોય, તો કે કાગડાનું પીછું काळू होय। केवुं होय? काळू। तो अहींया जवाब लखशुं कागड़ानुं पीछुं काळू होय। कागड़ानुं पीछुं केवुं होय? कागड़ानुं पीछुं काळू होय। कयुं पीछुं लांबू छे, तो के मोरनुं पीछुं लांबू छे। અહીંયા છે લખી આપણે, બરાબર। મોરનું પીછું કેવું છે? મોરનું પીછું લાંબુ છે। બરાબર। આગળ જશે, ઉદાહરણ મુજબ વાક્ય બોલો। ચોક જાડો છે, બોલપેન પાતળી છે, બરાબર। આવી રીતે તમારે સસ્તું મોંઘું, ભારે હલકું, ઊંચું નીચું અને મોટું નાનું, એના પરથી તમારે વાક્ય બનાવવાના છે। તો આપણે જોઈ લઈએ સસ્તું અને મોંઘું। પહેલા જોઈ લઈએ સસ્તું અને મોંઘું, બરાબર। તો પહેલું વાક્ય આપણે લખીશું કે ચોપડીઓ સસ્તી
ચોપડીઓ સસ્તી છે અને નોટબુકો મોંઘી છે. બીજા નંબર પર આપણે લેશું શું છે? ભારે અને હલકું. એ ટેબલ ભારે છે જ્યારે ખુરશી હલકી છે. આગળ 3 નંબર પર છે તમારે ઊંચું અને નીચું. ઊંચું અને નીચામાં લેશું કે બારણું ઊંચું છે જ્યારે બારી નીચી છે. અને છેલ્લું છે તમારે મોટું અને નાનું. તો લખીશું પાટિયું મોટું છે જ્યારે ટેબલ આપણું નાનું છે. બરાબર? ટેબલ નાનું છે. એવું નથી કે મેં અહીં જે વાક્ય લખાય તમારે લખવા. આના સિવાય તમે ગમે તે વાક્ય આની અંદર લખી શકો છો. આગળ છે વાંચો અને સમજો. વાંચો અને સમજોમાં વાક્ય તમને છે બિલાડી રમે છે અને બાજુમાં વાક્ય આપેલું છે નાની બિલાડી રમે છે. એટલે તમને બાજુમાં કામનું આપ્યું છે શાના વિશે અને શું કર્યું છે. શાના વિશે અને શું કર્યું છે. બરાબર? તો પહેલું વાક્ય ઉદાહરણમાં તમને લખીને આપ્યું છે કે બિલાડી વિશે કહેવામાં આવ્યું છે અને તે કેવી છે તો કે નાની. બીજું વાક્ય છે નમ્રતા દોડે છે. તો પછી છે તોફાની નમ્રતા દોડે છે. તો શાના વિશે છે? નમ્રતા. શું કહ્યું છે એને? તોફાની. એવી રીતે ઇરફાન દૂધ પીવે છે. તો અને બાજુમાં વાક્ય આપ્યું છે ઇરફાન ગરમ દૂધ પીવે છે. તો શાના વિશે છે તો કે દૂધ વિશે. શું લખીશું આપણે? દૂધ વિશે. શું કહ્યું છે? દૂધને ગરમ કહ્યું છે. કેવું કહ્યું છે? ગરમ. દ્વારકે જબ્બો પહેરે છે. દ્વારકે સફેદ જબ્બો પહેરે છે. શાના વિશે કહ્યું છે? જબ્બો. અને શું કહ્યું છે જબ્બાને? સફેદ. અહીંયા આપણે લખી દઈશું જબ્બો અને કેવો છે? સફેદ. રોબિનને માથે ચોટી છે અને બાજુમાં આપ્યું છે રોબિનને માથે લાંબી ચોટલી છે. ચોટલી છે પણ કેવી છે? લાંબી. તો આપણે અહીંયા લખીશું ચોટી અને લાંબી. આગળ છે આ મારું મકાન છે અને બાજુમાં છે મારું મકાન મોટું છે. તો શાના વિશે કહ્યું છે? મકાન વિશે. કેવું કહ્યું છે? મોટું. બરાબર? આ રીતે તમારે અત્યારે ચોપડીની અંદર લખી દેજો. જ્યારે નોટમાં આવે ત્યારે તમારે નોટની અંદર પીડીએફ લખવાની રહેશે. આગળ છે જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ અને જે વધારાની માહિતી હોય ત્યાં ચોરસ કરો. એટલે હું અહીંયા શબ્દ લખતી જઈશ
તેમાં તમારે ગોળ કરી દેવાનું છે. આ બાજુ જે શબ્દ લખો એના પર તમારે ગોળ કરવાનું છે. આ બાજુ જે શબ્દ લખો એના પર તમારે ચોરસ કરવાનું છે. તો પહેલું વાક્ય તમારું છે ઐશ્વર્યાની આંખો માંજરી છે. હવે ઐશ્વર્યાની આંખો એ છે તમારી માહિતી. કેવી છે? માંજરી. તો એ તમારી વધારાની માહિતી છે એટલે આના પર તમારે ચોરસ કરવાનું, આના પર તમારે ગોળ કરવાનું છે. આદ્યા ચંચળ છોકરી છે. તો છોકરી છે તો છોકરી માહિતીમાં આવશે અને ચંચળ આવશે વધારાની માહિતી છે. સોફિયાને ચોખ્ખા દાંત ગમે છે. તો દાંત એ તમારી માહિતી છે પણ કેવા? ચોખ્ખા, એ વધારાની માહિતી છે. અરમાન હોશિયાર વિદ્યાર્થી છે. તો વિદ્યાર્થી એ તમારી માહિતી છે. કેવો છે? હોશિયાર, એ વધારાની માહિતી છે. બરાબર. દ્વિજ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે. તો દ્વિજ વાર્તાઓ એ તમારી માહિતી છે અને વિજ્ઞાન એ તમારી વધારાની માહિતી છે. પરિતાએ સુંદર દ્રશ્ય જોયું. તો દ્રશ્ય એ તમારી માહિતી છે અને સુંદર એ તમારી વધારાની માહિતી છે. બરાબર. દાદાની ફાંદ ગોળ મટોળ છે. તો ફાંદ માહિતી છે અને ગોળ મટોળ એ તમારી વધારાની માહિતી છે. બરાબર. આ રીતે આગળ જે લખી છે શબ્દ એના પર તમારે ચોરસ કરવાનું અને આ બાજુ જે શબ્દ લખે છે એના પર તમારે સર્કલ એટલે કે ગોળ કરવાનું છે. આગળ છે યોગ્ય વિકલ્પ મૂકો. અને જે શબ્દ કોઈ લખો એ તમે ખાલી જગ્યામાં તમારી ચોપડીની અંદર લખતા જજો. તો પહેલું છે તમારે નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો. પાતળું, પાતળા કે પાતળો? તો શું આવશે ખાલી જગ્યામાં? પાતળો. નવ્યાએ બટન ટાંકવા પાતળો દોરો લીધો. કેવો લીધો? પાતળો. બીજા નંબરની ખાલી જગ્યા છે મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો. એકે એક કે બે? તો મિલિંદે એક સાપ પકડ્યો. શું કહેવાશે? એક સાપ પકડ્યો. જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી. તો જેઠાલાલે કેવી પીધી? ઠંડી, ઠંડુ કે ઠંડો? તો જેઠાલાલે ઠંડી લસ્સી પીધી. શું આવશે ખાલી જગ્યામાં? ઠંડી. ચોથી ખાલી જગ્યા તમારી છે સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે. તીખું, તીખી કે તીખા? તો કે સુસ્મિતા તીખું મરચું ખાઈ શકે છે. કેવું મરચું? તીખું. ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા. તો કેવી હશે? મોટા, મોટી કે મોટું? તો કે મોટી ઓફિસમાં. કઈ ઓફિસમાં? મોટી ઓફિસમાં. ઝાડનું થડ ખાલી જગ્યા છે. ઝાડું, ઝાડા કે ઝાડી? તો કે ઝાડનું થડ જાડું છે.
કેવા છે? મોડા. મારી બોલપેન ખાલી જગ્યા છે. કેવી છે તમારી બોલપેન? સસ્તી, સસ્તું કે સસ્તા? તો કે મારી બોલપેન સસ્તી છે. બરાબર? આ રીતે તમારે ખાલી જગ્યા લખવાની છે. ભૂલ કરતા નહીં. અત્યારે ચોપડીમાં પૂરી દેજો, પછી હું તમને સ્વાધ્યાય પોથીની અંદર પીડીએફમાં તમને મોકલી દઈશ. એ તમારે તમારી નોટમાં લખવાની રહેશે. આગળ છે ફકરો વાંચો અને અનુલેખન કરો. કાળો કાગડો. તો આને આ ફકરો તમારે નીચે લખવાનો છે. બરાબર? આગળ છે અને આ ફકરાની અંદર જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ અને જે વધારાની માહિતી હોય ત્યાં ચોરસ કરવાનું છે. તો જોઈ લઈએ આપણે ફકરો. માહિતી અને વધારાની માહિતી. તો કાળો કાગડો, તો એ તો તમને ઉદાહરણ આપ્યું છે કે કાળા ઉપર ચોરસ અને કાગડા ઉપર ગોળ. હવે આગળ વાત કરીએ બગીચામાં સફેદ સસલા. તો સસલા એ તમારી માહિતી છે. અહીંયા લખીએ શબ્દ પર ગોળ અને અહીંયા લખીએ શબ્દ પર ચોરસ. તો સસલા એ તમારી માહિતી છે, પણ કેવા છે? સફેદ. તો એ તમારી વધારાની માહિતી થઈ. સાથે ફરવા નીકળ્યો તેઓ હળવી કસરત કરતા હતા. કસરત એ તમારી માહિતી છે. કેવી કરતા હતા? હળવી. એ તમારી વધારાની માહિતી છે. કાગડાને અચાનક ચક્કર આવ્યા. તો ચક્કર એ તમારી માહિતી છે અને અચાનક એ તમારી વધારાની માહિતી છે. સસલાએ તેને કડવી દવા આપી. દવા એ તમારી માહિતી છે અને કડવી એ તમારી વધારાની માહિતી છે. કાગડાએ તો મોં બગાડ્યું એટલે સસલાએ તેને ઘડિયા લાડવા જમાડ્યા. લાડવા એ માહિતી છે. કેવા હતા લાડવા? ઘડિયા એ તમારી વધારાની માહિતી છે. અને સસલાએ લાલ ગાજરની મજા માણી. તો ગાજર એ તમારી માહિતી છે. કેવા ગાજર હતા? તો તે લાલ. એ તમારી વધારાની માહિતી છે. આવી રીતે જોયું મિત્રો? મજા માણી પછી બંને ઘરે પાછા ગયા. આવી રીતે જે શબ્દ સાથે અલગ શબ્દ ઉમેરવામાં આવે તો એ એની વધારાની માહિતી કહેવાય. દાંત છે પણ કેવા છે? સફેદ છે. ગાજર છે પણ કેવું છે? લાલ છે. સસલા છે પણ કેવા છે? સફેદ છે. ચક્કર પણ કેવા? અચાનક. આવી રીતે કોઈને આજે નવો શબ્દ ઉમેરવામાં આવે તો એ તમારી વધારાની માહિતી કહેવાય. પરીક્ષામાં કદાચ તમારે આ આવી શકે. બરાબર મિત્રો? તો આની પીડીએફ હું તમને લખીને મોકલી દઈશ, જે તમારી નોટમાં લખવાની
રહેશે. તો અહીંયા સર્વ મિત્રોને જય ગાયત્રી.